વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માંગ ઉઠી। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી। ભાયલી વિસ્તાર વડોદરામાં ભળ્યા બાદ ખૂબ વિકાસ થઈ રહ્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બની રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો પણ આવી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો મિલકત સંબંધી ઉદ્ભવી શકે, ત્યારે અન્ય સમાજના લોકો અહીં સ્થળાંતરિત થવામાં સંકોચ અનુભવી રહ્યા છે, જેને લઈ ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી શૈલેષ મહેતાએ માંગ કરી। સોસાયટીઓ, એપાર્ટમેન્ટો, ડુપ્લેક્સો, કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડ્રોમાં લઘુમતી વસ્તીને ફ્લેટ ફાળવ્યા છે। એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે। એ જ રીતે તાંદલજાથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે, વાસણા તરફ વધી રહી છે। આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માંગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી અને માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે।